મા બાપ સૂઈ જાય ને પછી એના ઓરડામાં જઈ અને કચવાછાપ અગરબત્તી કરવાનું કોઈ દી ભૂલતો નથી. ભગવાનની મૂર્તિની ધૂળ સાફ કરવાની મને નથી ટેવ. સવારના પોરમાં પૂજા પ્રાર્થના મારી બા કરે છે, પણ હા, મારી બા જાગે ને કે બાપુજી જાગે ને પેલા એના ચશ્માની ધૂળ મારા હાથે સાફ કરું છું રોજ સવારના પોરમાં. અને છેલ્લી વાત સાંભળી લેજે કંદોય, કે પપ્પાને ઉઠવામાં તકલીફ છે, કમરનો સ્લીપ ડિસ્કનો એવો પ્રોબ્લેમ છે કે મારે વોશરૂમમાં સવારના પોરમાં તેડી અને ટોયલેટ લઈ જવા પડે. ઈ 6 ડગલા જ્યારે હું રોજ સવારના પોરમાં ભરું છું ને, ત્યારે હું મારા ઈષ્ટદેવને, મારી માતાજીને, મારી કુળદેવીને કહું છું કે 2-5 લાખનો ખર્ચો કરીને બદ્રી, કેદાર કે હરિદ્વાર કદાચ મારા મા બાપને નહીં લઈ જઈ શકું. હે ઈશ્વર, આ 6 ડગલા જ મારા માટે બદ્રી અને કેદાર છે. ભલા માણસ એવી ભગવતી તો એમ મા બાપને જેને સેવા હોય ને એને પછી કોઈ તમને એમ કહે ને, જેને એના મા બાપની સેવા જીવતા કરી હોય એને કોઈ કદાચ એમ કહે કે તમને પિતૃ નડે એટલે એ ભેગો એક નાખવું એને. તમે